મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું. તમે કેમ છો? તમે ઠીક છો ને? તમે આ જગ્યા જોઈ શકો છો. શું દુનિયાભરમાં સમુદ્રો આવ્યા નથી? ઘણા બધા દેશોમાં દરિયા કિનારા આવેલા છે. શું આ પણ સમુદ્ર છે એમ વિચારી રહ્યા છો? શ્રીલંકાના કોલંબો શહેરનો એક ભાગ છે આ સમુદ્ર. આપણે જ્યાં પણ જઈએ છીએ મોજા આવી રીતે જ આવતા રહેશે. જો મોજા ગુસ્સે થાય તો પણ પ્રભુએ તેના માટે એક સીમા ચિહ્નિત કરી મૂકી છે. આની પાર તમે ના આવો એવી રીતે તેમણે કિનારાને ચિહ્નિત કર્યું છે. માણસ તેને બદલી શકે છે. માણસ સમુદ્રને ભરી રહ્યો છે અને શહેરો બનાવી રહ્યો છે. આપણે એવા સમયમાં હમણાં જીવી રહ્યા છીએ. જો માણસ ધ્યાનથી જોવે તો જે કુદરત છે અને સમુદ્ર છે, આકાશ છે, આકાશમાં દેખાતી જેટલી પણ વસ્તુઓ છે તે પ્રભુ દ્વારા બનાવવામાં આવેલી ચમત્કારિક વસ્તુઓ છે. અને દરેક વસ્તુ આપણને પરમેશ્વરની શક્તિ પ્રગટ કરે છે. શું આ મોજાઓ પરમેશ્વરની શક્તિ નથી? આ મોજાઓ સામે કોણ ટકી શકે છે? ભલે માણસ પથ્થરો, સિમેન્ટ અને કોન્ક્રીટનો ઉપયોગ કરે અને તેનાથી બાંધકામ કરી નાખે તો પણ જ્યારે સુનામી આવી હતી આપણે જોઈ હતી ને, તે સુનામીના મોજાઓની શક્તિ આપણે જોઈ હતી ને. તેનાથી વિશાળ શહેરો પણ તે અદૃશ્ય થઈ ગયા. તેનાથી ખૂબ જ વિશાળ કોન્ક્રીટના પુલ હતા, તે બધા અદૃશ્ય થઈ ગયા. તેમાં ખૂબ જ સામર્થ્ય ભરાયેલી છે. અને એવી જ રીતે પ્રભુ દ્વારા બનાવેલી દરેક વસ્તુમાં ચોક્કસ સામર્થ્ય છે. સૂર્ય તરફ જુઓ, તેની અંદર આપણા માટે આપણા શરીરને પ્રકાશ આપવાની અને આપણા શરીરને આરોગ્ય આપવાની એક સામર્થ્ય ભરાયેલી છે. અને તમે જોશો તો તેની અંદર પાકને સારી રીતે ઉગાડવાની, ખીલવવાની અને સારી ઉપજ આપવાની સામર્થ્ય છે. આપણે તેની સામર્થ્ય જોઈ શકીએ છીએ. ઈશ્વરે બનાવેલી દરેક વસ્તુમાં પોતાની સામર્થ્ય છે. તો પછી જેમને ઈશ્વરે બનાવ્યા તમારી મારી પાસે કેટલી ચોક્કસ સામર્થ્ય છે. આપણે શક્તિનો અહેસાસ કરવો જોઈએ. આપણે સામાન્ય લોકો નથી. શક્તિશાળી ઈશ્વરે મને બનાવ્યો છે. શક્તિશાળી પ્રભુ મારી સાથે છે. આપણી પાસે સામર્થ્ય છે. આપણે તે સમજવું જોઈએ. જ્યારે આપણે તેનો અહેસાસ કરીને પ્રાર્થના કરીએ છીએ આપણે તે આશીર્વાદો મેળવી શકીએ છીએ. જુઓ, હવે પ્રભુ બાઇબલના એક વચન દ્વારા આપણી સાથે વાત કરવા માંગે છે. નીતિ વચનો 3 અધ્યાય તેનો 26મું વચન. કેમ કે યહોવા તારું રક્ષણ કરશે અને તારા પગને સપડાઈ જતો બચાવશે. પ્રભુ તમને બચાવશે. પ્રભુએ વચન આપ્યું છે કે તે તમને બચાવશે. હું તમારું રક્ષણ કરનાર ઈશ્વર છું. હું તમારા આત્માનું રક્ષણ કરીશ. હું તમારા બહાર આવવા જવામાં રક્ષણ કરીશ. તે પ્રભુ છે, તમારી દેખરેખ રાખે છે, જે સૂતા નથી, ઊંઘતા નથી. તેમણે વચન આપ્યું છે પ્રભુ તમારું રક્ષણ કરશે. તેમની પાસે દરેક પરિસ્થિતિમાં તમારું રક્ષણ કરવાની સામર્થ્ય છે. તમે જ્યાં પણ રહો છો અથવા પરમેશ્વરની સેવા કરો છો ત્યાં કદાચ કોઈક એવી વસ્તુ બની શકે છે જે તમને ડરાવી રહી છે. પ્રભુ તેમાં તમારું રક્ષણ કરવા સક્ષમ છે. પરમેશ્વર તમને શેનાથી બચાવે છે? પરમેશ્વર તમારા પગને ફંદામાં ફસાવવાથી બચાવશે. આ દુનિયાની અંદર કંઈક એવું છે જે આપણને પકડવા માંગે છે. તે કોણ છે પૂછો તો એ દુશ્મન છે, શૈતાન. આપણે તેને ફસાવવું જોઈએ. તેઓ આપણા જાળમાં ફસાવવા જોઈએ. આપણે તેને પાપમાં ફસાવવું જોઈએ. આપણે તેને દેવાની સમસ્યામાં ફસાવવું જોઈએ. આપણે તેને આ સમસ્યામાં ફસાવવું જોઈએ એમ તે વિચારે છે. શૈતાન આવી રીતે ઘણી રીતે ફાંદો ગોઠવે છે. જો અચાનક ક્યારેક તમને તમારા ફોન પર કોલ આવશે. જો તમે પૂછો કોણ છે, અમે તમને 2 લાખની લોન આપવા માટે તૈયાર છીએ. તમે જોયું, દેવાદાર બનાવવા માટે ઘણા બધા લોકો તે તૈયાર છે. શૈતાન તમને ફસાવવા માટે ઘણા લોકોનો ઉપયોગ કરશે. જ્યારે તમને જરૂર હશે ત્યારે કોલ આવશે. પ્રભુએ મારા માટે એક માર્ગ ખોલ્યો છે, તમે આમ વિચારશો. જો તમે પ્રભુને પૂછો તો એ કહેશે, દીકરા દીકરી આવું ના કરો. મારી પાસે તમારા માટે બીજો એક માર્ગ છે. આપણે દેવાની સમસ્યામાં ફસાઈ જઈએ અને તે સમસ્યામાં આપણે શરમ અને દુઃખ લાવવાની યોજના શૈતાન લાવે છે. આપણે ફસાવવું ન જોઈએ. પરમેશ્વર આપણા પગને તેમાં ફસાતા અટકાવશે. પરમેશ્વરે મને ઘણી બધી રીતે બચાવ્યો છે. શૈતાને પાપના ફંદા ગોઠવ્યા. તેમણે મને તેમાંથી બચાવ્યો અને છોડાવ્યો છે. જ્યારે અમે અમારા સેવા કાર્યમાં ઇમારતો બનાવતા હતા ત્યારે લોકો બેંકમાંથી આવ્યા અને કહ્યું, તમને લાખોની જરૂર હશે, કરોડોની જરૂર હશે, અમે લોન આપીશું, લો અને બાંધો. આપણું ભલું કરવાના બહાને તે લાલચ આપે છે. મેં કહ્યું કે હું પ્રભુની સમક્ષ ઘૂંટણીએ પડીશ અને પ્રાર્થના કરીશ અને પ્રભુ જે આપશે તેનાથી હું સેવા કરીશ. પરમેશ્વરે મને કબૂલ કરવાની કૃપા આપી કે અમે લોકો લોન નહીં લઈએ. નહીંતર શું થયું હોત? અમે દેવાદાર બની જતા. બધા જ પૈસા તે વ્યાજ પર નકામા ખર્ચ થતા હોતા. અને આવી રીતે શૈતાન તમારા માટે પણ વિવિધ ફાંદાને ગોઠવે છે.
તમારા ઘરમાં જ્યાં કામ કરો છો અથવા પ્રભુની સેવા કરો છો ત્યાં પરમેશ્વર આપણા પગને ફંદામાં ફસાવા રહેવાથી બચાવે છે, પરંતુ આપણે તેના વિશે શું કરવું જોઈએ? પરમેશ્વર પર વિશ્વાસ રાખો. મહત્વપૂર્ણ છે તમે કોના પર વિશ્વાસ મૂક્યો છે. શું તે તમારા ઉપર છે, તમારી કુશળતા પર છે, અથવા તમારી પ્રતિભા ઉપર છે, તમારા અનુભવો ઉપર છે, અથવા તમારા કાર્યો ઉપર છે? તમે શેના ઉપર વિશ્વાસ કર્યો છે? તમારા જીવનની અંદર તમે શેના પર વિશ્વાસ રાખ્યો છે તે પરમેશ્વર જુએ છે. શું તમે પરમેશ્વરમાં ભરોસો રાખ્યો છે અથવા તેમના આશીર્વાદમાં ભરોસો રાખ્યો છે તે વિચારીને જુઓ. કેટલાક કહેશે મારું શિક્ષણ મારો વિશ્વાસ છે, મેં ઘણું બધું ભણ્યો છું. આપણે ઘણા લોકોને જોઈએ છે તેઓ નોકરી ગુમાવે છે, શિક્ષણ હોવા છતાં સંઘર્ષ કરે છે. મારી પાસે જે નોકરી છે તે જ મારો વિશ્વાસ છે. શું મારી પાસે મારી કુશળતા નથી? અચાનક જેઓ નોકરી ગુમાવે છે, ઘણા વર્ષો સુધી કામ શોધે છે. હું ઘણા લોકોને આવા જાણું છું. તેઓનો આત્મવિશ્વાસ તૂટી ગયો, મારો વ્યવસાય અને મારા પ્રયત્નો તૂટી ગયા. મેં ખૂબ મહેનત કરી પરંતુ કંઈ થયું નહીં, અથવા મેં મહેનત કરી, ખૂબ જ મહેનત કરી અને મારા વ્યવસાયને સામ્રાજ્ય બનાવ્યું છે. મેં આવા લોકોને જોયા છે, કરોડોનો વ્યવસાય ચલાવે છે અને તે લોકો ખૂબ જ મોટા થઈ ગયા છે, પરંતુ એક સમયે બધું ગુમાવી દીધું. આ બધું જ કાયમી નથી. જો તમે પ્રભુમાં ભરોસો રાખો છો તે તમને કોઈ પણ પરિસ્થિતિમાં બચાવશે. તે તમને કોઈ પણ પરિસ્થિતિમાં શરમ અનુભવવા દેશે નહીં. તમારે શું કહેવું જોઈએ? પ્રભુ મારો વિશ્વાસ છે, આમ કહેવું જોઈએ. તેમના ઉપર આધાર રાખો. તે તમને મદદ કરવા માટે 1000 લોકો ઊભા કરી શકે છે. તમે બીજા કોઈના પર વિશ્વાસ ન રાખો, પ્રભુ પર વિશ્વાસ રાખો. મારો વિશ્વાસ મનુષ્યમાં છે એવું ના કહો, હું પ્રભુમાં વિશ્વાસ કરું છું. જો પ્રભુ તમારા દ્વારા મને મદદ કરવા માંગે છે તો તે કરશે. જો તમે નહીં તો તે બીજા વ્યક્તિને ઊભા કરશે. તમારે પ્રભુમાં વિશ્વાસ કરવો જોઈએ. જો તમે માણસ પર આધાર રાખશો અને તેમના ઉપર વિશ્વાસ રાખશો, તમારા જીવનમાં નિરાશાઓ અને આંસુઓ આવશે. આપણા જીવનની અંદર આપણે ચોક્કસ પરિસ્થિતિઓ જોઈએ છીએ અને લોકો પર વિશ્વાસ મૂકીએ છીએ. કહીએ છીએ તેઓ કાળજી લેશે, તેઓ મને મદદ કરશે. એવી રીતે કહેશું. તેઓ સારા હૃદયથી મદદ કરવા માટે કદાચ આગળ આવશે, પરંતુ તે સમયે તેમને અવરોધ આવશે. એવી પરિસ્થિતિનો સામનો કરશે જ્યાં તેઓ મદદ કરી શકતા નથી. તેઓ વેદનાથી કહેશે હું મદદ કરવા માંગુ છું પરંતુ કરી શકતો નથી. પણ શું પ્રભુ આવું કહેશે? દીકરા હું તને મદદ કરવા માંગુ છું પરંતુ આ સ્થિતિને કારણે કરી શકતો નથી. દીકરી હું મદદ કરી શકતો નથી, માફ કરજો. શું પ્રભુ આમ કહેશે? હું કરી શકું છું એમ જ તે કહેશે. તે કોઈ પણ પરિસ્થિતિને બદલી શકે છે. તેથી તમારે કેવળ તેમના ઉપર જ વિશ્વાસ રાખવો જોઈતો હતો. જો કોઈ પૂછે તમારો વિશ્વાસ કોના ઉપર છે, તમારે કહેવું જોઈએ પ્રભુ પર છે. મારો વિશ્વાસ મારા બાળકો પર છે. કેટલાક આમ કહેશે જ્યારે બાળકનું શિક્ષણ પૂર્ણ થશે, લગ્ન કરશે, તે કહેશે બાળક પર વિશ્વાસ મૂક્યો તે મને ભૂલી ગયા. આ દુનિયાનો ક્રમ છે. જો તેઓ લગ્ન કરશે તેઓ એક અલગ પરિવાર બનાવશે, તેઓ પોતાનો પરિવાર બનાવશે. તેથી પરમેશ્વરમાં તમે સંપૂર્ણ તમારો વિશ્વાસ રાખો. તે મારો વિશ્વાસ છે. પ્રભુ હું તમારા પર વિશ્વાસ કરીને જીવું છું. તમે મારો વિશ્વાસ એમ કહીને તેમની સ્તુતિ કરો. પ્રભુ કોઈ પણ પરિસ્થિતિમાં રક્ષણ કરે છે એટલું જ નહીં, તે તમારી સંભાળ રાખશે, આશીર્વાદ આપશે, માર્ગદર્શન આપશે. તમારે આ કહેવાનું શીખવું જ જોઈએ. એક પિતાએ કહ્યું મેં મારા બાળકોને શિક્ષિત કર્યા અને તેઓને શ્રેષ્ઠ રાખ્યા. પ્રભુએ તમને મને આપ્યા, મેં તમને શિક્ષિત કર્યા, જીવનમાં સ્થાયી બનાવ્યા, પણ હું તમારા પર નિર્ભર નથી. તમે તમારું જીવન જુઓ. જો પ્રભુ તમને મને મદદ કરવા કહે તો જ કરજો, પરંતુ મારો ભરોસો તમારા ઉપર નથી. મેં પ્રભુ પર ભરોસો મૂક્યો છે. તે મને ખવડાવશે અને અંત સુધી સંભાળ રાખશે. તેમણે નિશ્ચિતપણે આ કહ્યું. તેથી યાદ રાખો, તમારે હંમેશા ખુશ રહેવું જોઈએ, આનંદિત રહેવું જોઈએ. મારા બાળકો કાળજી લેતા નથી, મારા માટે કંઈ કરતા નથી, આમ ન કહો. તમારામાંથી ઘણા લોકોનું દુઃખી થવાનું કારણ એ છે કે તમે માણસ ઉપર ભરોસો મૂક્યો છે. પરમેશ્વરમાં તમારી આશા રાખો. પ્રભુ તમને માણસોની નજરમાં કૃપા આપશે. તે તમારા બાળકોના હૃદયમાં વાત કરશે, તમને મદદ કરશે. તેઓ તરફ તમારો હાથ લંબાવો નહીં. મારા પ્રભુ છે. ઘૂંટણીએ પડીને કહો પ્રભુ મારો ભરોસો છે. પછી જુઓ પરિવારની પરિસ્થિતિ તે બદલાઈ જશે. પરમેશ્વર તે તમારા સંજોગોને સારામાં ફેરવી દેશે. શું કહેશો? હે પ્રભુ તમે મારો વિશ્વાસ છો. મને તમારામાં વિશ્વાસ છે, કોઈ પણ માણસ ઉપર નથી. તમે ક્રૂસ પર તમારું લોહી વેવડાવ્યું, મૃત્યુ પામ્યા, ફરી સજીવન થયા. તમે મને વચન આપ્યું છે કે તમે મને અંત સુધી સંભાળશો. હું વિશ્વાસ કરું છું પ્રભુ. હું કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ માણસ પર વિશ્વાસ કરીશ નહીં. આ રીતે કબૂલાત કરો. આજે તમારા જીવનમાં પરિવર્તન આવશે. કહો કે હે પ્રભુ તમે મારો વિશ્વાસ છો. તમે મારું રક્ષણ કરો છો, સંભાળ રાખશો, ખવડાવશો, માર્ગદર્શન આપશો. હું કોઈ માણસ કે પરિસ્થિતિ ઉપર વિશ્વાસ કરીશ નહીં. હું કેવળ તમારા ઉપર વિશ્વાસ કરીશ, આધાર રાખીશ. ઈશુના નામમાં આમેન, આમેન.